નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આચાર્ય યોગ તિલક સુરીની નિશ્રામાં તાસકમાં મસ્તક ઉદયન મંત્રી પુસ્તકનું વિમોચન થયું છે. રામસુરી સમુદાયના દિગ્ગજ આચાર્ય યોગ તિલક સુરી મહારાજના 3 દિવસના કાર્યક્રમના આજે બીજા દિવસે જૈન વેપારી અગ્રણી પરેશ પરેખ, પરેશ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા લાભાર્થી પરિવાર દ્વારા ગુરુદેવના 64મા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા પોસ્ટરને સંઘ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા મનીષભાઈ ખેરાલુ તથા ટ્રસ્ટી હસમુખભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજે પ્રથમ તીર્થંકર ઋષભદેવનો જન્મ તથા દીક્ષા કલ્યાણ હોવાથી આજે ઋષભ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરાના જૈન સંગીતકાર ઋષભ દોશીએ સંગીતમાં બધાને રસ તરબોળ કરી દીધા હતા. દીક્ષા શું કામ લેવાની, સિદ્ધશિલા ઉપર કેવી રીતે જવાય વગેરે શ્રાવકોના પ્રશ્નોના ખૂબ જ માર્મિક જવાબો શાસ્ત્ર ટાંકીને આપ્યા હતા. આજના કાર્યક્રમમાં ટ્રસ્ટી હસમુખભાઈ દોશી, મહેન્દ્રભાઈ શાહ, મુંબઈથી ખાસ પપ્પુભાઈ ફોફાણી, શ્રેયસભાઈ અકુલ્યા, મનીષભાઈ ખેરાલુ, આચાર્ય યોગ તિલક સુરી મહારાજના સંસારીભાઈ સહિત અનેક મહાનુભાવો બહારગામથી પણ પધાર્યા હતા. આ કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિનો લાભ સુંદરબેન મફતલાલ તોતેડે લીધો હતો. આવતીકાલે છેલ્લા દિવસે શાસન સ્પર્શના ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે અને વર્ષી તપના તપસ્વીઓના પ્રથમ છઠ્ઠા પારણાની ભક્તિનો કાર્યક્રમ યોજાશે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. 3 દિવસનો એક કાર્યક્રમનું અહીંયા જે આયોજન થયું છે શ્રી રામચંદ્ર સુરીશ્વરજી આરાધના ભવનમાં, એ કાર્યક્રમની અંદર ગઈકાલે અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યોગ તિલક સુરીશ્વરજી મહારાજા તથા અમારા શ્રી સંઘના પરમ ઉપકારી પૂર્વ ભારત તીર્થના તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય નયવર્ધન સુરીશ્વરજી મહારાજા ગઈકાલે પધારેલા હતા. 3 દિવસની જે વાંચના શ્રેણીનું અહીંયા આયોજન જે કરવામાં આવેલું હતું, એ આયોજનની અંદર સોમચંદ્ર અને શાંતિચંદ્ર સુરી સમુદાયવાળા શ્રી યોગ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબે એમના ઘણા બધા સાધુ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની સાથે ગઈકાલે ફાગણ વદ સાતમના દિવસે વર્ષી તપની શરૂઆત કરેલી અને અમારા શ્રી સંઘની અંદર પણ આશરે 125 ભાઈઓ તથા બહેનોએ શ્રી સંઘની અંદર વર્ષી તપની શરૂઆત કરેલી. ગઈકાલે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ વિજય નયવર્ધન સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં લગભગ 100 થી અધિક એવા આરાધકોને છઠ્ઠના પચખાણ આપી અને વર્ષી તપની શુભ શરૂઆત મંગલાચરણ કરાવવામાં આવેલી. આજે શું કાર્યક્રમ? આજનો જે કાર્યક્રમ છે, આજના કાર્યક્રમની અંદર અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યોગ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબની સંકલન કરેલું અને લખેલી 2 પુસ્તકો, એક તો ઉદયન તાસક, ઉદયન લાવો ને 2 પુસ્તક, ઉત્તર 2 પુસ્તક આપી દે. તાસકમાં મસ્તક એવા શ્રી ઉદયન મંત્રી ઉપરની એક પુસ્તક છે અને બીજી એક પુસ્તક છે ને એ ભગવાન મહાવીરની ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓની જે વિચારો છે એ એની અંદર રજૂ કરવામાં આવેલા છે. ઘણી આપણી અહીંની વિદ્યાશાળાઓનો સંપર્ક કરી અને જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આજે ઋષભદેવ પરમાત્માનું દીક્ષા કલ્યાણક અને જન્મ કલ્યાણક નિમિત્તે ઋષભ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આવતીકાલે પણ આ જ કાર્યક્રમ ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.